નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આંકડાશાસ્ત્રની અંદર આપણે સ્વાધ્યાયના આગળના દાખલાનો અભ્યાસ કરીએ દાખલા નંબર 5નો અભ્યાસ કરીએ કે આ દાખલાની અંદર કઈ રીત આવશે અને કેવી રીતે અને શા માટે અને શું છે, દાખલો કેમ ગણવો, વર્ગ લંબાઈ વર્ગો આપેલા છે, વર્ગ અંતરાલ છે, એમાં થોડો તફાવત છે. તો આ વર્ગોના તફાવતની રકમ છે થોડીક ને કેવી રીતે દાખલો ગણવો, વર્ગોને વ્યવસ્થિત ગોઠવવા કે એ આજે આપણે શીખવાનું છે. તો પહેલા જોઈએ આપણે આજની રકમ. વિદ્યાર્થી મિત્રો, તમે રકમ જોશો ને તો આ વખતે આપણે તે લગીના દાખલા જોઈને વર્ગ અંતરાલ હતું એની આવૃત્તિ હતી ને સતત આવૃત્તિ હતી, સતત હતી. એની અંદર પણ નિવારક અને અનિવારક આવે. નિવારક એટલે શું? તો આપણે વર્ગો જોઈએ ને તો જે વર્ગ અંતરાલ પૂરું થયું ને ત્યાંથી જ તે બીજો શરૂ થતું. અહીંયા આગળ અલગ છે. અને અનિવારક કેવી રીતે? તો કે 50 થી 52, તો 52 થી જ શરૂ થવું જોઈએ કે 53 થી થાય છે, 53 થી 55, 56, એક એકનો તફાવત છે એક રકમનો. ત્યારે આપણે એના વર્ગો બનાવીએ છીએ. ત્યારે વર્ગો શું કરીએ છીએ વર્ગ બનાવવા માટે, વર્ગ અંતરાલ? ત્યારે યાદ રાખવાનું, આપેલ જે રકમ છે પેલી આપણી દરેક રકમની અધઃસીમા છે એની અંદરથી 0.5 બાદ કરીએ છીએ. તો 50 માંથી બાદ કરીએ એટલે આવશે આપણે 49.5, અને જે ઉર્ધ્વ સીમા છે એમાં 0.5 જે નાખીએ છીએ એટલું અત્યારે યાદ રાખીએ. તો આમાં 0.5 નાખીએ એટલે કેટલા થશે? તો કે 52.5. હવે 53 માંથી બાદ કરીએ તો કે આ થઈ જશે 52.5. આમાં પ્લસ કરીએ એટલે થઈ જશે 55.5. હવે તમે જોશો તો વર્ગો થઈ ગયા સરખા. આપણે સેમ વસ્તુ છેક સુધી આપણે કરીએ. આપણે તો કે 55.5 થી અહીં આગળ થઈ જશે તો કે 58.5. અહીંયા આગળ થઈ જશે 58.5 થી થઈ જશે તો કે 61.5, અને અહીંયા થઈ જશે 61.5 થી 64.5. આપણા વર્ગો બની ગયા. પહેલા આને નિવારક બનાવ્યો આપણે. હવે એનો આપણે જે ગોતીએ છીએ xi, તો કે સૌથી પહેલા xi, તો કે આપેલ બંને કિંમતનો એને સરવાળો ભાંગ્યા કેટલા કરશો આપણે? 2. પહેલી વખત મેળવવાનું છે. પછી આપણે તમે જોશો ને તો વર્ગ અંતરાલમાં તફાવત કેટલો છે? તો કે 3 રકમનો તફાવત છે. આમાં જોઈએ તો 50 થી 49.5 થી 52.5, 3નો તફાવત છે. પહેલા બંનેનો સરવાળો કરીએ તો કે 50 ને 50 100 ને 102 થશે. 102 ભાંગ્યા 102 ભાંગ્યા આપણે 2 સાથે ભાગાકાર કરીએ એટલે આપણે તો કે 51, 102 છે ને અડધા કરી નાખીએ એટલે કે 100 ના અડધા 50 ને 2 ના અડધા થાય 2 એટલે 51. હવે તો કે હવે આની અંદર દરેકની અંદર કિંમત આપણે ઉમેરતા જઈએ, બરાબર છે. આપણે વર્ગ અંતરાલ તમે જોશો તો કે તફાવત કેટલો છે? 3 નો છે. તો કે આમાં 3 ઉમેરતા જઈએ એટલે કે અહીંયા આગળ આવી જશે તો કે 54, 54 માં 3 નાખીએ 57 માં 3 નાખીએ એટલે આવી જશે 60, અને 60 માં 3 નાખીએ એટલે કેટલા આવશે? તો હવે આપણે xi ની કોલમ બની ગઈ. હવે આપણે બનાવીશું ui વાળી રીત, એટલે કે પદ વિચલન છે. પદ વિચલન શા માટે? મેં પહેલા જ કીધું, તમે fi ની આવૃત્તિ જો ખૂબ મોટી છે એટલે આપણે ફરજિયાત પદ વિચલનની રીત લેશું. એટલે કે ui બરાબર શું આવશે આપણું? તો કે xi માઇનસ a છેદમાં h. હવે આપણે કાંઈ નથી કરતા, સીધું ને સિમ્પલ રીતે શું કરીએ છીએ તો કે વચ્ચોવચ્ચ એ ધારી લઈએ. તો કે 2 રકમ અહીંયા 2 અહીંયા એટલે આપણે આને એ ધાર્યો, આપણે એ બરાબર આને ધારીએ એટલે એની સામે લઈએ 0. આખું વિચીન કાંઈ નહીં, અહીંયા 1 અને 2 ઉપર ઊંધું હાલ છે એટલે -1 અને -2 પતી ગયું. યુઆઈ વાળી રીત થઈ ગઈ. હવે fi ui કરી લઈએ આપણે. તો કે fi અને ui નો ગુણાકાર, તો કે આ બંને કિંમતનો ગુણાકાર કરીએ તો 15 ગુણ્યા -2 એટલે 15 દુ 30, પણ કેવા કે -30. પછી 110 એકા તો કે -110. 135 ગુણ્યા 0 તો કે 0. 115 એકા તો કે 115, અને 25 દુ તો કે 50. માઇનસ વાળાનો સરવાળો પ્લસ વાળાનો સરવાળો મૂકીએ તો માઇનસ વાળાનો સરવાળો મૂકીએ એટલે -140, અને પ્લસ વાળાનો કરીએ તો કે પ્લસ 110 અને 60 165, પ્લસ 165 પ્લસ માઇનસ માઇનસ, આમાંથી 165 માંથી 140 ને બાદ કરીએ એટલે વચ્ચે કેટલા? તો કે 5 ને 2, પણ કેવા? +25. આ આપણા થઈ ગયા સિગ્મા fi ui. હવે મેળવી લઈએ સાથે સાથે સિગ્મા fi, એટલે કે સિગ્માનો સરવાળો જે આપણે આગળ શીખી ગયા છીએ. સિગ્મા fi આપણે કાઉન્સમાં લખું છું, આપણે fi છે આવૃત્તિ, એનો સરવાળો કરીએ આપણે. તો કે 5 10 15 20 ની 0, વધી 2 ને 3 4 7 7 ને 8 ને 9 10 ની 0, વધી 1 2 3 ને 4 એટલે કેટલો આવી ગયો આપણો? 400.
હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ, એકદમ સરળ દાખલો. પણ જે આ વસ્તુ વર્ગો બનાવવાના હતા અનિવારકમાંથી નિવારક, એમાં ભૂલ ન થાય, ધ્યાન રાખવાનું. સીધી રીતે થઈ શકે, પરંતુ આ રીત આપણે ખ્યાલ હોય તો ક્યારેય ભૂલ નહીં પડે. કારણ કે આ રીતનો દાખલો જ્યારે મધ્યક અને મધ્યસ્થના દાખલા ગણશું ને આપણે, ત્યારે જરૂર પડશે. આમાં તો કંઈ ઉપયોગ ન થયો, ખાલી પોઈન્ટમાં ફેરવી સરવાળો કરે તો આ બેનો સરવાળો કરી થઈ શકે, પણ આ આપણે શીખવું જરૂરી છે, કારણ કે મધ્યક મધ્યસ્થમાં ફરજિયાત આ કરવું પડશે. એટલા માટે તો હવે આપણે સૂત્ર મૂકીએ આપણું, તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. તો કે એ બરાબર આપણે ધાર્યો છે, કેટલા મૂક્યા છે આપણે 57. તો કે 57 પ્લસ સિગ્મા fi ui આપણે પાસે કેટલો છે 25 છેદમાં સિગ્મા fi બરાબર આપણે કેટલો મેળવવો છે, તો કે 400. તો કે 400 મૂકી દઈએ ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી છે, તો કે તફાવત કેટલાનો છે આપણે જોયું તો અમને કેટલાનો છે 3 3 નો, એટલે ગુણ્યા 3. હવે અહીં આગળ જોશું તો કે 57 પ્લસ, હવે આ બંનેના તો છેદ ઉડે તો નાની રકમથી ઉડાડીએ, બરાબર છે. તો કે 25 8 200 થશે, તો કે 25 8 ના ડબલ કરી નાખીએ, તો કે 25 16 16 હારે છેદ ઉડી ગયા એના, બરાબર. 25 એકા 25 ને 25 16 400. તો કે અહીંયા વધ્યા 3 એકા 3 છેદમાં કેટલા વધ્યા 16. તો કે 57 પ્લસ 16 ભાંગી આપણે 3 કરીએ એટલે આપણો જવાબ મળી જાય કે 16 ભાંગ્યા 3 નો જવાબ કેટલો થશે. રફ પેજમાં ભાગાકાર કરી અને જવાબ મૂકું. હું અહીંયા અત્યારે ડાયરેક્ટ જવાબ મૂકું છું. 16 ભાંગ્યા 3 નો જવાબ આવશે મિત્રો 0.1875. સાહેબ બહુ મોટો લાંબો આવે છે, તો આપણે પોઈન્ટ પછીની બે રકમ લખીએ છીએ, એટલે પોઈન્ટ પછીની બે રકમ, ત્રીજી રકમ 5 અથવા 5 કરતાં વધુ તો આગળ એક ઉમેરી, તો 18 ની જગ્યાએ આપણે કેટલા લઈશું અહીં આગળ 0.19, કારણ કે ત્રીજી રકમ 7 છે. તો આનો જવાબ 57 માં પ્લસ કરીએ તો કે 57 પોઈન્ટ કેટલા થઈ જશે 19. તો આપણો x બાર મળી ગયો. 3 માર્ક્સનો દાખલો આપણો કમ્પ્લીટ, એકદમ ક્લિયર મિત્રો.